સમાચાર સુરતથી કે જ્યાં વધુ એક બાળકી હેવાનનો શિકાર બની છે। કતારગામમાં 8 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ, કન્સ્ટ્રક્શન સાઇટ પર બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે। અલી અંજર મોહમ્મદ હબુલ આલમ પર દુષ્કર્મનો આરોપ છે। પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી છે। આરોપી મૂળ બિહારનો વતની હોવાનો ખુલાસો થયો છે। તો કન્સ્ટ્રક્શન સાઇટ પર એક 8 વર્ષની માસૂમને આ નરાધમે પીંખી નાખી છે। કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આ ઘટના બની હતી। જો કે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી અલી અંજર મોહમ્મદની ધરપકડ કરી છે। આરોપી મૂળ બિહારનો હોવાનો પણ ખુલાસો થયો છે। સમાચાર સુરતથી કે જ્યાં વધુ એક બાળકી હેવાનનો શિકાર બની છે। કતારગામમાં 8 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ, કન્સ્ટ્રક્શન સાઇટ પર બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે। અલી અંજર મોહમ્મદ હબુલ આલમ પર દુષ્કર્મનો આરોપ છે। પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી છે। આરોપી મૂળ બિહારનો વતની હોવાનો ખુલાસો થયો છે। તો કન્સ્ટ્રક્શન સાઇટ પર એક 8 વર્ષની માસૂમને આ નરાધમે પીંખી નાખી છે। કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આ ઘટના બની હતી। જો કે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી અલી અંજર મોહમ્મદની ધરપકડ કરી છે। આરોપી મૂળ બિહારનો હોવાનો પણ ખુલાસો થયો છે।